તો આપણને આપણા હૃદયને પરમ પવિત્ર કરવા વાળા છે. તો બધા મારી પાછળ આનો અનુવાદ બોલો. મારા આધ્યાત્મિક ગુરુ પુરુષોત્તમ ભગવાન પાસે આત્મજ્ઞાનને સમજવાના માર્ગનું મેં અધ્યયન કર્યું અને આ રીતે તેમની પ્રદક્ષિણા કરી વિરહ વેદનાથી પીડિત એવો હું અહીં આવ્યો છું. તો ચાતુર્માસ જેવા પવિત્ર દિવસોની અંદર શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવા માટે પધારેલા પ્રત્યેક ભક્તોનું ગુજરાતના એક શુદ્ધ ભક્તોના સાનિધ્યમાં આપણે અહીં ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. વાસ્તવમાં શ્રીલ ભાગવતમ વ્યાસદેવજીએ અનેક ગ્રંથોની રચના કરી. એમને 108 ઉપનિષદ, વેદ, પુરાણ 18 પુરાણોની રચનાઓ કરી. 108 ઉપનિષદની રચના કરી. સ્ત્રીય વેશ્યા દ્વિજબંધુ ત્રયન શ્રુતિ ગોચર, સ્ત્રીઓ વેશ્યા અને વેશ્ય દ્વિજબંધુઓ જે લોકો ભાગવતના અધિકારી નથી એમના માટે તેમને મહાભારતની રચના કરી. આ બધું કર્યા પછી પણ વ્યાસદેવજીનું મન જે ખિન્ન રહેતું હતું, દુઃખી રહેતું હતું. અને આ જ રીતે આટલા બધા શાસ્ત્રોની રચના કર્યા પછી 18 પુરાણોની રચના કરી. એક પણ એવી વસ્તુ બાકી નહોતી કે શ્રી વ્યાસદેવજીએ એની રચના ન કરી હોય. આટલું બધું કર્યા પછી આટલું બધું વ્યાસદેવજીએ આ સંસારને આપ્યા પછી પણ એમને દુઃખ હતું અને એમનું મન ખિન્ન હતું. ખિન્ન મને વ્યાસદેવજી બદ્રિકા આશ્રમમાં બેઠા હતા. ત્યાં જ એમના ગુરુ નારદ મુનિ આવ્યા અને નારદ મુનિએ કીધું, અને નારદ મુનિ આવ્યા એવા જ વ્યાસદેવજી એમને પ્રણામ કર્યા અને નારદ મુનિને એમને પૂછ્યું કે હે મારા ગુરુ, મેં એટલા બધા શાસ્ત્રોની રચના કર્યા પછી પણ મારું મન સુખી નથી. મારા મનમાં કાંઈક ખેદ છે, કાંઈક અપૂર્ણ હોય એવું લાગી રહ્યું છે. તો મને તમે માર્ગ પ્રશસ્ત કરો જેથી મારું મન સુખી થાય. ભાગવતમમાં વ્યાસદેવજીને નારદ મુનિ કહે છે કે તમે તો ઝઘડા લગાડવા વાળી વાત કરી. તમે 6 સતોગુણી પુરાણ રચના કરી, 6 રજોગુણી પુરાણોની રચના કરી, 6 તમોગુણી પુરાણોની રચના કરી અને પ્રત્યેક પુરાણોમાં પ્રત્યેક દેવતાઓને તમે શ્રેષ્ઠ કર્યા. પરંતુ ભગવાનની શુદ્ધ કથાઓનું તમે નિરૂપણ નથી કર્યું. જે ભગવાન કૃષ્ણની શુદ્ધ લીલાઓ છે, વિશુદ્ધમ લીલા છે, એ લીલાઓનું તમે વર્ણન કરવા વાળો કોઈ ગ્રંથની રચના નથી કરી. ત્યારે વ્યાસદેવજીએ અંતિમ કમાઈના રૂપમાં અંતિમ ગ્રંથની રચના કરી, શ્રીમદ ભાગવતમ. શ્રીમદ ભાગવતમ એટલો અમૂલ્ય ગ્રંથ છે ભક્તો. અનેક જન્મોનો પુણ્ય ભેગું થાય ત્યારે શ્રીમદ ભાગવતમ સાંભળવાનો મોકો મળે છે. ભાગવતમ લભે ત્યારે જ ભાગવતમ પ્રાપ્ત થાય છે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં પુણ્યનો ઉદય થયો છે, કોઈ ભક્તોની સુકૃતિ ઉત્પન્ન થઈ છે, ત્યારે એને પ્રામાણિક પરંપરામાં આવેલા ભક્તો દ્વારા ભાગવત કથા સાંભળવાનો મોકો મળે છે. શીલ પ્રભુપાદજીએ પણ અનેક ગ્રંથો ઉપર પોતાની ટીકાઓ લખી. ચૈતન્ય ચરિતામૃત ઉપર ટીકા લખી, ઈશોપનિષદ ઉપર ટીકા લખી, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ટીકાઓ લખી. પરંતુ આ ટીકાઓ લખ્યા પછી પણ શીલ પ્રભુપાદજી જ્યારે અંતિમ સમય હતા ત્યાં સુધી એમને શ્રીમદ ભાગવતમની ટીકાઓનો અનુવાદ કરતા હતા. શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે શ્રીમદ ભાગવતમ પ્રમાણમ અમલમ. જ્યાં શ્રીમદ ભાગવત છે એ અમલ પ્રમાણ છે. આનાથી ઉપરનું કોઈ પ્રમાણ નથી માનવામાં આવતું. ભાગવત જે વસ્તુમાં કહી દે છે કે આ વસ્તુ સત્ય છે, બસ પૂરું થઈ ગયું. પછી અન્ય કોઈ પ્રમાણોની આવશ્યકતા નથી રહેતી. આ શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભક્તના રૂપમાં, ભગવાન સ્વયં ભક્તના રૂપમાં આવ્યા ત્યારે એમને આ શબ્દો કીધેલા છે. આરાધ્ય ભગવાન વ્રજેશ તનય તદ્ધામ વૃંદાવનમ રમ્ય કાચી ઉપાસના વ્રજવધુ વર્ગેન વા કલ્પિતમ શ્રીમદ ભાગવતમ પ્રમાણમ અમલમ. તો આ શ્રીમદ ભાગવત છે એ અમલ પ્રમાણ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુનો આ મત છે. આ કોઈ સામાન્ય વ્યક્તિનો મત નથી. સ્વયં ભગવાન પોતાના મુખેથી કહી રહ્યા છે કે શ્રીમદ ભાગવતમથી શ્રેષ્ઠ કોઈ ગ્રંથ નથી.
શ્રીમદ ભાગવતમની અંદર જ તે બીજા શ્લોકની અંદર કહે છે, ધર્મ પ્રોજિક્ત કૈત્રવત્ર નિર્મસ્તરાણામ સતામ. આ શ્રીમદ ભાગવતમની અંદર બધા જ કહેતો ધર્મનો, ધર્મ અર્થ કામ મોક્ષ બધાનો જ ત્યાગ કરવામાં આવેલો છે. જે બી ભૌતિક કામનાવાળા ધર્મો છે એ બધા જ કહેતો ધર્મનો સ્થાન કોઈ બી સ્થાન આની અંદર આપવામાંથી નથી આવેલું. આ કેવલ શુદ્ધતમ ભક્તો માટે અને ભગવાનનો રસિક ગ્રંથ છે, લીલાયુક્ત ગ્રંથ છે. આ ગ્રંથની અંદર કોઈ બી ભૌતિક કામનાઓને સ્થાન નથી આપવામાં આવ્યું. કોઈ વ્યક્તિ આ ભગવાનના શ્રીમદ ભાગવતમમાં ભગવાનની કથાઓનું શ્રવણ કરશે, તત્રો સદવ તરત જ એના હૃદયની અંદર જે કલ્મ છે એનાથી મુક્ત થઈ જશે. આ બીજા શ્લોકની અંદર કહી દીધું. નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ સુખ મુખાદ દ્રવ્ય સહિતમ. આ જે ફળ છે સુખદેવ ગોસ્વામી જેવા આચાર્યોના મુખેથી આવેલું, પરંપરામાં આવેલું છે. નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ મુહો રસિકા ભુવિ ભાવુકા. જે રસિક વ્યક્તિઓ છે, ભાવુક વ્યક્તિઓ છે, આ શ્રીમદ ભાગવતમને ગ્રહણ કરશે અને શ્રીમદ ભાગવતમની કથા પ્રત્યે પોતાનું આકર્ષણ બનાવશે. વાસ્તવમાં તમે બધા સૌભાગ્યશાળી છો કે શ્રીમદ ભાગવતમનું અધ્યયન થઈ રહ્યું છે. ભાગવતમાં કેટલા વિષય વસ્તુ છે, તમે એટલા સમયથી ભાગવત સાંભળો છો તો મારો એક પ્રશ્ન છે કે ભાગવતમાં જેવી રીતે ભગવદ્ ગીતાની અંદર ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ આમ 5 વિષયોનું વર્ણન કરવામાં આવેલું છે, તો ભાગવતમાં કેટલા વિષયોનું વર્ણન કરવામાં આવેલું છે, કોઈ કહેશે? તો ભાગવતમની અંદર ભક્તો આ ભાગવત એક શીખવાનો વિષય છે. શીલ પ્રભુપાદજીએ કીધું છે શ્રીમદ ભાગવત કક્ષા. કેવલ આપણે બધા સાંભળીએ છીએ, પણ ઘરે પણ આ ભાગવતનું અધ્યયન કરવું જોઈએ. ભલે જે આવડે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન પાસેથી શક્તિ માંગી અને આ શ્રીમદ ભાગવતમનું અધ્યયન કરવું જોઈએ, અગર મનુષ્ય જીવનને આપણે સફળ બનાવવા માંગીએ છીએ તો. અને આ ચાતુર્માસ જેવા પવિત્ર મહિનાઓની અંદર શ્રીમદ ભાગવતનું અધ્યયન કરવું જોઈએ. શ્રીમદ ભાગવતની અંદર 10 વિષય વસ્તુઓ છે. બધા મારી પાછળ બોલો. અત્ર સર્ગ વિસર્ગ સ્થાનમ પોષણમ ઉતય મન્વંતરે ઈશાનુ કથા નિરોધો મુક્તિ આશ્રય. 10 વિષય વસ્તુમાં પહેલી છે સર્ગ, વિસર્ગ, સ્થાનમ, પોષણમ, ઉતય, મન્વંતરે, ઈશાનુ કથા, નિરોધો, મુક્તિ અને આશ્રય. આ 10 વિષય વસ્તુઓ છે. એમાં આપણે 12 સ્કંદ છે, એમાં 1 અને 2 અધ્યાયની અંદર કેવલ ભૂમિકાઓ છે, પણ 3 અધ્યાયથી શ્રીમદ ભાગવતમની શરૂઆત થાય છે. અને આ ભાગવતમના 3જા સ્કંદની અંદર કેવી રીતે આ પ્રકૃતિ, આ ભૌતિક સૃષ્ટિની રચના થાય છે, એ ભૌતિક સૃષ્ટિની રચનાઓનું વર્ણન આની અંદર કરવામાં આવેલું છે. તો શ્રીમદ ભાગવતમની આ ભૂમિકા તૈયાર થઈ રહી છે. વિદુરજીનું ઘર ત્યાગ કરવો, વિદુરજીનો ઘર ત્યાગ કરી અને ભગવત પ્રાપ્તિ અર્થે અનેક તીર્થોમાં ભ્રમણ કરવું, ઉદ્ધવજીને મળવું, આ બધાનું એક જ માત્ર કારણ છે કે ભગવાન વિદુરજીને શ્રીમદ ભાગવતમનો ઉપદેશ સંભળાવવા માગતા હતા. કારણ કે વિદુરજી ભગવાનના કૃપાપાત્ર શિષ્ય હતા, ભક્ત હતા. કારણ કે જ્યારે ભગવાન હસ્તિનાપુરની અંદર જ્યારે શાંતિદૂત થઈને ગયા ત્યારે દુર્યોધને કીધું કે મારા ઘરે આવો. અને વિદુરજી એક દાસી પુત્ર હતા. ભલે એ મહામંત્રી હતા પણ એ ગરીબ હતા, પરંતુ ભગવાનના મહાન ભક્ત હતા. દુર્યોધન પાસે તો પાંડવો પાસે કાંઈ નહોતું રહ્યું, કારણ કે પાંડવો માટે જ ભગવાન આવ્યા હતા કે ભાઈ કાંઈક 5 ગામ આપી દે અથવા કાંઈ બી હોય. એટલે આખા સૃષ્ટિનો સમ્રાટ જો કોઈ હતો તો એ હતો દુર્યોધન. હે ને, એ વખતે તો દુર્યોધન જ હતો. પાંડવોનું તો કોઈ અસ્તિત્વ નહોતું, કારણ કે એ લોકો તો પોતાનો હક માંગવા માટે જ ભગવાન કૃષ્ણ આવ્યા હતા. છતાંય ભગવાને એ દુર્યોધનના મેવાનો ત્યાગ કરી દીધો અને વિદુરજીમાં ઘરે જઈ અને શાક રોટી ખાધી. ભક્તો, ભગવાન ભાવના ભૂખ્યા છે. જ્યાં ભગવાનનું ભાવપૂર્વક ભજન કરવામાં આવે છે, પ્રેમપૂર્વક ભજન કરવામાં આવે છે, તો ભગવાન એ ભક્તના વશમાં થઈ જાય છે.
ભગવાન એન કેન પ્રકારેણ ઉદ્ધવજીના માધ્યમથી વિદુરજીને શ્રીમદ ભાગવતમનું અધ્યયન કરાવવા માંગતા હતા. તમે ઘણા કયા વર્ષે પણ ઇસ્કોનના બ્રહ્મચારી મધુસૂદન પ્રભુએ 19મા શ્લોકની વિવેચના કરી હતી. બહુ સુંદર વિવેચના કરી હતી. આપણે થોડું બેક મારીએ. 18મા શ્લોકથી આપણે થોડું આની લિંક પકડીએ. જ્ઞાનમ પર સ્વ આત્મા અહમ પ્રકાશમ પ્રવચ્ચ કસ્મે ભગવાન સમગ્રમ. હે ભગવાન, કસ્મે આપને બ્રહ્માજીને જે ઉપદેશ આપેલો હતો, યદિ સક્ષમ નો ગ્રહણાય મતે. અગર ઉદ્ધવજી કહે છે ભગવાનને કે હે પ્રભુ, આપને જ્યારે સૃષ્ટિની રચના થઈ અને બ્રહ્માજીને તમે શ્રીમદ ભાગવતમનો જે ઉપદેશ આપેલો હતો, એને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતમને 4 શ્લોકોની અંદર ભગવાને બ્રહ્માજીને ઉપદેશ આપી દીધો. બીજા સ્કંદની અંદર આનું વર્ણન છે. તો અહીંયા ઉદ્ધવજી પ્રશ્ન કરે છે ભગવાનને કે અપી સક્ષમ, અગર હું મારી ક્ષમતા છે તો મને તમે ભાગવતનો ઉપદેશ આપો. કારણ કે જ્યાં સુધી વ્યક્તિ ગુરુનો શરણ ગ્રહણ નહીં કરે, એને હમણાં જ વ્યાસ પૂર્ણિમા ગઈ, જેને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. અગર મારી યોગ્યતા હોય તો તમે અગર ચાહો, તમે તમારી ઈચ્છા હો તો, ભગવાનને એમને ફોર્સ નથી કર્યો. અહીંયા ચોખ્ખું ભગવાનને કહે છે અપી સક્ષમ, અગર હું સક્ષમ હોઉં, આ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો અધિકારી હોઉં, તો તમે મને આ જ્ઞાન આપો. કયું જ્ઞાન? જે તમે બ્રહ્માજીને 4 શ્લોકોની અંદર આપેલું હતું, એ જ્ઞાન તમે મને આપો. અહીંયા ઉદ્ધવજી ભગવાનની શરણ ગ્રહણ કરે છે અને ભગવાનની પોતાની અયોગ્યતાઓનું વર્ણન કરે છે. પ્રત્યેક વ્યક્તિએ ગુરુ પાસે આ ભાવથી જવું જોઈએ. જે રીતે ઉદ્ધવજી ભગવાન પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની આ વિધિ છે, કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. શ્રીલ સનાતન ગોસ્વામી જ્યારે પોતાનું રાજપાટ ત્યાગ કરી અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ પાસે આવ્યા, સાંભળજો ભક્તો, સનાતન ગોસ્વામીને 18,000 જે શ્લોક હતા, 12 સ્કંદ અને 18,000 શ્લોક, એ બધા જ કંઠસ્થ હતા. પૂર્ણ જ્ઞાન હતું સનાતન ગોસ્વામી પાસે. પણ સનાતન ગોસ્વામી પાસે આવી, સનાતન ગોસ્વામી શ્રી ચૈતન્ય મહાપ્રભુ પાસે આવી અને એક જ વસ્તુ કીધી, આમી કેમ ન તાપત રહે. હું કોણ છું અને હું દુઃખી શા માટે છું? સનાતન ગોસ્વામીને જિજ્ઞાસા કરે છે. કોણ જિજ્ઞાસા કરે? સનાતન ગોસ્વામી જિજ્ઞાસા કરે છે. કોની સામે? શ્રી ચૈતન્ય મહાપ્રભુ સામે. આમી કે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે અને હું શા માટે દુઃખી છું? ગુરુ પાસે જઈ આ પ્રકારની જિજ્ઞાસાઓ કરવી જોઈએ. અને આ જ પ્રકારની ઘટના, આવો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં જ્યારે અર્જુન ભગવાનની સામે ઊભા છે અને પહેલા અધ્યાયની અંદર અનેક પ્રકારના તર્કો કરે છે કે હે પ્રભુ, આ જે બધા સંબંધીઓ છે, મારા જે માતુલા, ભાતરા, સખા સંબંધીઓ છે, હે મધુસૂદન, તમે તો મધુ નામના દૈત્યનો, રાક્ષસનો વધ કર્યો છે, તમે મને એમ કહો છો કે હું આ બધાનો વધ કરું? અર્જુન સ્વાભાવિક ભગવાનને પ્રશ્ન પૂછે, આ તો બધા મારા સંબંધીઓ છે, ભાઈ છે, કોઈ મામા છે, કોઈ સંબંધી છે, કોઈ ગુરુ છે, કોઈ પિતામહ છે, તો આ બધાનો વધ કરું? અને આ જ આગળ કરતા કહે છે કે અગર અતાતીઓનો વધ કરવાથી કેવલ પાપ લાગે છે. અનેક પ્રકારના તર્કો આપે છે. કુલ ક્ષય થઈ જશે, અધર્મ વધી જશે, અધર્મ વધી જશે તો જે કુલની સ્ત્રીઓ છે એ દુષ્ટા થઈ જશે, અને અગર કુલની સ્ત્રીઓ દુષ્ટા થઈ જશે તો વર્ણશંકર ઉત્પન્ન થશે, અને અગર વર્ણશંકર ઉત્પન્ન થઈ ગયો તો આ સમાજનો નાશ થઈ જશે. અનેક પ્રકારના તર્કો આપે છે. ત્યારે જ્યાં સુધી અર્જુન ભગવાનને શરણાગત ન થયા ત્યાં સુધી ભગવાન એક પણ શબ્દ નથી બોલ્યા.
અર્જુને કીધું ભગવાને, કાર્પણ્ય દોષો અપહત સ્વભાવા પૃચ્છામિ ત્વામ ધર્મુત સમુઢ ચેતા. હું મૂઢ બુદ્ધિ વાળો થઈ ગયો છું, મને કોઈ જ્ઞાન નથી, મારી બુદ્ધિ મૂઢ થઈ ગઈ છે, હું મૂર્ખ છું. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવા પૃચ્છામિ ત્વામ ધર્મ સમુઢ ચેતા. યસ્યેશરા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્ય માદિ ત્વામ પ્રપદ્યમ. તમને જે શ્રેય વસ્તુ લાગે, જે સુનિશ્ચિત લાગે કે મારા માટે જે શ્રેયકર વસ્તુ છે, એ વસ્તુ મને સંભળાવો. આ યુદ્ધ ભૂમિની અંદર અર્જુન અનેક તર્કો કરે છે કે ધર્મશાસ્ત્ર શ્રેષ્ઠ છે, અર્થશાસ્ત્ર શ્રેષ્ઠ છે, ધર્મશાસ્ત્ર શ્રેષ્ઠ છે. આ બધાના અનેક પ્રકારના તર્કો કર્યા પછી અર્જુન જ્યારે થાકી ગયા, ત્યારે ભગવાનની શરણ લીધી, ત્યારે ભગવાને એમને કીધું, અસોચવા ન સોચવસ્તમ પ્રજ્ઞાવાદામ ચ ભાસતે ગતાસુન ગતાસુનમ નાનું સોચવંસ્તી પંડિતામ. અને ભગવાને ત્યાંથી જ ભગવદ્ ગીતા માનવ કલ્યાણના અર્થે જીવોના ઉદ્ધાર કરવા માટે અર્જુનને માધ્યમ રાખી અને આ પૂરા વિશ્વને ભગવદ્ ગીતા આપ્યું. જ્યારે વ્યક્તિ ગુરુના શરણમાં જાય છે અને ગુરુનો શરણાગત બને છે, ત્યારે ગુરુ એને સર્વસ્વ આપી દે છે. ઉદ્ધવજી અહીંયા ભગવાનને કહે છે, ભગવાનની શરણાગતિ લેતા કહે છે, પ્રભુ તમને જે યોગ્ય લાગે, અગર મારામાં યોગ્યતા છે, આ જ્ઞાન ગ્રહણ કરવાની યોગ્યતા જે તમે જ્ઞાન બ્રહ્માજીને આપ્યું હતું, સૃષ્ટિના પ્રારંભમાં ચતુશ્લોકીના રૂપમાં તમે જે ભાગવતમનું વર્ણન કર્યું હતું. કારણ કે ઉદ્ધવજી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. ઉદ્ધવજી સ્વયં બૃહસ્પતિના શિષ્ય હતા અને એમને બૃહસ્પતિ પાસેથી શિક્ષાઓ ગ્રહણ કરી હતી. બધા જ વેદોમાં પારંગત હતા, જ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ હતા ઉદ્ધવજી. જ્યારે એમને જ્ઞાનનું અભિમાન હતું, ત્યારે ભગવાને એમને વૃંદાવનમાં મોકલા. જાઓ, તમે આજે ગોપીઓ મારા વિરહમાં છે, વૃંદાવનવાસીઓ, વૃંદાના પ્રત્યેક વ્યક્તિઓ મારા વિરહમાં છે, તો તમે એમને જ્ઞાન આપો. ઉદ્ધવજીનો બહુ સુંદર સંદેશ છે. ઉદ્ધવ સંદેશ ભાગવતના 10મ સ્કંદમાં છે. અનેક લીલાઓને રસથી ભરેલો છે અને એમાં જે ભગવાનના વિરહનું વર્ણન કરે છે, આ વિરહનું વર્ણન જોઈ અને ઉદ્ધવજી કહે છે કે મારું જ્ઞાન જીરો થઈ ગયું અહીંયા. કારણ કે ઉદ્ધવજીએ ગોપીઓ અને વ્રજવાસીને કીધું કે ભાઈ તમે મનમાં ભગવાનનું સ્મરણ કરો. અનેક પ્રકારના ઉપદેશો આપ્યા કે ભાઈ તમારા મનમાંથી ભગવાન નથી જાતા, તમે પ્રત્યક્ષ ભગવાનને નથી જોતા, તો તમે મનમાં સ્મરણ કરો. ત્યારે ગોપીઓ કહે છે કે હે ઉદ્ધવજી, આજે અહીંયાથી તમે જોવો છો ને, આજે નાળો વહી રહ્યું છે, એ નાળાના નાળો જ્યાંથી ચાલુ થયું છે ને, જ્યાંથી આવે છે ને, ત્યાં તમે જાઓ. ત્યાં નંદ બાબા અને યશોદાજીનું ઘર છે. ભગવાન કૃષ્ણ જ્યારથી ગયા છે ત્યારથી એમના આંખોમાંથી એક આંસુ બંધ નથી થયું અને એમના આંસુના ધારથી આ નાળો વહી રહ્યું છે. અને ઉદ્ધવજીએ જે ભગવાન પ્રત્યેનો અદ્ભુત પ્રેમ જોયો અને આ પ્રેમ જોતા જ ઉદ્ધવજી ત્યાં ગદગદ થઈ ગયા અને ઉદ્ધવજી ભગવાનના શુદ્ધતમ ભક્ત બની ગયા. ઈ ઉદ્ધવજી કહે છે સમલો. એટલે હું તમને અહીંયા એ જ કહેવા માંગુ છું કે આ શ્રીમદ ભાગવતમ કેટલો મહત્વપૂર્ણ ગ્રંથ છે. ભગવાને બધાની સામે આ પ્રગટ નથી કર્યો. યોગ્ય વ્યક્તિના રૂપમાં જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય હોય છે ત્યારે એને જ્ઞાન આપવામાં આવે છે. અયોગ્ય વ્યક્તિને ક્યારે કોઈ વસ્તુ આપવામાં નથી આવતી. દ્રોણાચાર્ય જ્યારે અર્જુનને વિદ્યા શીખાવી રહ્યા હતા ત્યારે એકલવ્ય આદિવાસી પુત્ર હતો અને એ એકલવ્યને ના પાડી દીધી, ભાઈ તને હું વિદ્યા નહીં આપું. અને એ એકલવ્યએ દ્રોણાચાર્યની જ્યાં એ શીખવાડતા હતા ત્યાં આગળ પાછળ રહી અને એ વિદ્યા એને શીખી લીધી. પરંતુ એકલવ્ય યોગ્ય વ્યક્તિ નહોતો. એને ક્યારે યુદ્ધ કરવું, ક્યારે આ વિદ્યાનો ઉપયોગ કરવો એ એકલવ્યને નહોતી ખબર. એટલે દ્રોણાચાર્યનો અંગૂઠો કાપી લીધો હતો. એવી જ રીતે જ્યાં સુધી કોઈ વ્યક્તિ યોગ્ય નહીં હોય ત્યાં સુધી ગુરુ એને જ્ઞાન નથી આપતા. શુદ્ધતમ ગુરુની વાત થઈ રહી છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાનને શરણાગત નહીં થાય, ગુરુને શરણાગત નહીં થાય, ત્યાં સુધી ગુરુ એનો પિટારો ખોલતા નથી. અને એક વખત એ શિષ્ય જ્યારે ગુરુને સમર્પણ આપે છે ત્યારે ગુરુ એને બધું જ આપી દે છે. આગળના શ્લોકમાં કહે છે ઈતિ આવેદન. જ્યારે આ પ્રકારનું આવેદન કર્યું કોણે? ઉદ્ધવજીએ.
ત્યારે ઉદ્ધવજીને જ્યારે ભગવાન આ ભાગવત કહેવા જઈ રહ્યા છે, અને ઉદ્ધવજી અહીંયા શોર્ટમાં કહી દે છે વિદુરજીને, કારણ કે વિદુરજીને એ કહે છે કે તમે હમણાં આગળના શ્લોકોમાં કહે છે કે તમે હવે મૈત્રેય મુનિ પાસે જાઓ અને એ તમને આ ભાગવતનું વર્ણન કરશે. તો કહે છે ઇતિ આવેદિતમ, આ પ્રકારનું આવેદન કરી, મહ્યમ સ ભગવાનમ પરમ, ભગવાને મને આપ્યું. શું કામ આપ્યું? મધુસૂદન પ્રભુ કહેતા હતા ને, પરમામ સ્થિતિ, એ ઉદ્ધવજીની દિવ્ય સ્થિતિને અનુસાર મય્યમ, ઉદ્ધવજી કહે છે કે મને આપ્યું. ત્યાં મૈત્રેય મુનિ બેઠા હતા, પણ એમને એમ ન કીધું કે મૈત્રેય મુનિને આપ્યું. મારી દિવ્ય સ્તુતિ જોઈને, મારી જે સ્થિતિ હતી એને ભગવાન, ગઈ વખતે મધુસૂદન પ્રભુ કહી રહ્યા હતા કે ભગવાન અર્જુનને ભગવદ્ ગીતા કીધી, યુધિષ્ઠિરને કહે, તો એ બંનેમાં ફરક હોત, કારણ કે બેવની સ્થિતિ અલગ અલગ છે. અહીંયા ઉદ્ધવજી કહે છે કે મારી સ્થિતિ મય્યમ, એક શબ્દ દીધેલો છે મય્યમ, મય્યમ માને મને. અહીંયા કઈ એક કે અમને બેયને કીધું, બેઠા હતા અહીંયા ઉદ્ધવજી બેઠા હતા, અહીંયા મૈત્રેય મુનિ બેઠા હતા. તો ઉદ્ધવજી એમ કહીએ કે ને કે ભાઈ અમને બેયને આપ્યું, સાંભળવાળા તો બે વ્યક્તિઓ હતા, પરંતુ ભગવાને મને ઉપલક્ષ્યમાંને આપી. મૈત્રેય મુનિ ઉપર તો ભગવાનની કૃપાના ભાજન થઈ ગયા હતા. આગળના શ્લોકોમાં તમે સાંભળેલું છે કે આના તાત્પર્યમાં પ્રભુપાદજી કહે છે કે મૈત્રેય મુનિ શુદ્ધ ભક્ત નહોતા ભગવાનના, પરંતુ કૃપાવશ ભગવાને એમને આ શ્રીમદ ભાગવતમ ગ્રંથનું જ્ઞાન આપ્યું. તો અહીંયા પોતાની દિવ્ય સ્થિતિ ભગવાન ગુરુ અથવા ભગવાન એ જીવને એમની સ્થિતિ અનુસાર જ્ઞાન આપે છે. પોતાની દિવ્ય સ્થિતિ અનુસાર ભગવાને મને આ શ્રીમદ ભાગવતમનું 4 જે શ્લોકો હતા એ 4 શ્લોકોનું મને જ્ઞાન આપ્યું. जब मैंने भगवान से अपनी यह हार्दिक इच्छा व्यक्त थी तो कमल नेत्र भगवान ने मुझे अपनी दिव्य स्थिति के विषय में उपदेश दिया. मतलब भगवान ने 4 श्लोकों ની અંદર ઉપદેશ આપ્યો. આ ચતુશ્લોકી ભાગવતમાં 4 શ્લોકો થયા અને બ્રહ્માજીને પૂરું કરી દીધું હતું, પણ ભગવાન અહીંયા 4 શ્લોકોની વિસ્તારપૂર્વક વ્યાખ્યા કરી અને ઉદ્ધવજીને પોતાનું આ ભાગવતમનું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. એવું નહોતું કેવલ 4 શ્લોકો કીધા ભગવાને, પણ ભગવાને આ 4 શ્લોકોનો વિસ્તાર કર્યો. અને હવે આવો આજના શ્લોકમાં, જેમાં ઉદ્ધવજી કહે છે એવમ આરાધિતો પાદ તીર્થમ, આ પ્રમાણે જ્યારે મેં ભગવાનના ચરણ કમલોની આરાધના કરી, ગુરુના ચરણ કમલોની આરાધના કરી, અધિત આરાધના કરી, પાદ તીર્થાત, ભગવાનના ચરણ કમલોને પાદ તીર્થ, પાદ માને ચરણ અને તીર્થ માને જ્યાં ભગવાનના ચરણ કમલો પડે છે, જ્યાં જ્યાં ભગવાનના ચરણ કમલો પડે છે એને તીર્થ કહેવામાં આવે છે. એવમ આરાધિતો પાદ તીર્થાત, આવી રીતે મેં ભગવાનના ચરણ કમલોની, જે ભગવાનના જે ગુરુના જે ચરણ કમલ છે એ તીર્થની સમાન છે, એ ભગવાનના ચરણ કમલોનો આશ્રય લીધો. અને આશ્રય લીધા પછી મેં શું કર્યું? અધિત, અધ્યયન કર્યું. મેં કીધું ને કે શ્રીમદ ભાગવતમનું અધ્યયન કરવું જોઈએ. તો કેવલ ગુરુ પાસે જઈ અને પ્રણામ ન કરવા જોઈએ, પણ એના સાનિધ્યમાં રહી અને અધ્યયન કરવું જોઈએ. અધ્યયન કર્યું. શેનું અધ્યયન કર્યું? તો એ કહે છે કે તત્વતઃ આત્મજ્ઞાનનું અધ્યયન કર્યું. વિબોધ, બોધ માને જ્ઞાન, માને વિશિષ્ટ રૂપે ભગવાનના વિજ્ઞાનનું વર્ણન મને ભગવાને કર્યું. એ મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું ભગવાન પાસેથી, અધ્યયન કર્યું, આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રત્યેક જીવે ભગવાન ગુરુની પાસે શરણ ગ્રહણ કરવી જોઈએ અને ગુરુ પાસે આત્મતત્વની જિજ્ઞાસા કરવી જોઈએ કે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, અને હું શા માટે દુઃખી છું, હું શા માટે આ સંસારના જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાણેલો છું. આત્મજ્ઞાન, ભગવાન પાસેથી એમને આત્મજ્ઞાન, વિબોધ, વિશિષ્ટ ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહમ વિરહ આતુર, આ ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી
એટલી ભગવાન પ્રત્યે એમની આસક્તિ વધી ગઈ, ભગવાન પ્રત્યેની એમની ભક્તિ વધી ગઈ કે એ જાણી ગયા કે હવે મારે ભગવાનનો વિરહ થશે. કારણ કે ભગવાન એમને કીધું હતું તમે અહીંયાથી હવે વયા જાઓ. તો એમના વિરહ આતુર, એમના વિરહમાં આતુર થઈ ગયા અને ઉદ્ધવજી ત્યાંથી ગયા. એ આ એક શ્લોકનો અર્થ થયો. આ રીતે ભાગવતમને વર્ડ ટુ વર્ડ સમજવું જોઈએ અને ધ્યાનથી 2-3 વખત અધ્યયન કરીએ એટલે આની અંદર આપણને ભાગવતના શ્લોકો સમજવાની આપણને જે પ્રેરણા છે એ પ્રાપ્ત થશે. તો આ રીતે ભગવાનને ગુરુના રૂપમાં ગ્રહણ કરે છે અને ગુરુના રૂપમાં ગ્રહણ કર્યા પછી એમની શરણ ગ્રહણ કરી અને એમના સાનિધ્યમાં રહી અને ઉદ્ધવજીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. આવો આપણે શાસ્ત્રના અમુક શ્લોકોથી આ શ્લોકને જે કહેવામાં આવ્યું છે એને આપણે સ્થાપિત કરવાની કોશિશ કરીએ અનેક શાસ્ત્રના શ્લોકોથી કે વ્યક્તિએ ગુરુ પાસે શું કામ જવું જોઈએ. ઉદ્ધવજી ગુરુ પાસે ગયા, ભગવાનને એમને ગુરુના રૂપમાં વર્ણન કર્યા અને ગુરુ પાસે જઈ એમને જિજ્ઞાસા કરી કે પ્રભુ મારી જે યોગ્યતા હોય એ પ્રમાણે મને જ્ઞાન આપો. તો મુંડક ઉપનિષદનો એક શ્લોક છે કે તત્ વિજ્ઞાનાર્થે સ ગુરુમેવા અધિગચ્છતિ. કેવા ગુરુ પાસે જવું જોઈએ? કારણ કે આ શ્લોકની અંદર પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે માયાવાદીઓ પાસેથી આ ભાષ્ય નહીં સાંભળવું જોઈએ. એટલે કેવા પ્રામાણિક ગુરુ પાસે જવું જોઈએ કે જે ગુરુ આપણને આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરાવે અને આપણા હૃદયની અંદર ભગવાનની ભક્તિનો ઉદય કરાવે. જે ભગવાનના મહાન ભાગવતો છે એ મહાન ભાગવતોની અંદર એટલી ભક્તિ રહેલી હોય છે કે એમના હૃદયની અંદર ભગવાન બિરાજમાન થઈ રહ્યા હોય છે. ભાગવતમનો એક શ્લોક છે, એ શ્લોકની અંદર કહેવામાં આવેલું છે એ ભગવાનના જે ચરણ કમળની રજ છે એ જ્યારે શુદ્ધ ભક્ત ભગવાનની કથાઓનું શ્રવણ કરાવે છે ત્યારે એના મુખમાંથી રજ નીકળે છે અને જ્યારે કોઈ વ્યક્તિ એને સાંભળે છે, એના કાન દ્વારા એ કથાઓનું શ્રવણ કરે છે ત્યારે એ જે ભગવાનના ચરણ કમળની જે રજ છે એ કાનના માધ્યમથી એ સામેવાળા વ્યક્તિના હૃદયમાં જાય છે અને ત્યાં ભગવાનને સ્થાપિત કરે છે. તો આવા શુદ્ધ ભગવાનના જે ભક્તો છે એમની પાસેથી શ્રીમદ ભાગવતમ સાંભળવું જોઈએ. શીલ પ્રભુપાદજી કહે છે કે જ્યાં સુધી, અને એમના પહેલા જ પેરેગ્રાફમાં કીધું કે અહીંયા જે માયાવાદીઓ છે જે પોતાની મનઘડત ચતુશ્લોકી જે ભાગવત છે એ 4 શ્લોકોની અંદર મનભડક રીતે ટીકાઓ કરે છે અને જનતાને ગેરમાર્ગે દોરે છે, તો જનતાને આ ગેરમાર્ગે દોરવું ન જોઈએ. કારણ કે આ માયાવાદીઓ ભગવાનના નિરાકાર સ્વરૂપની વર્ણન કરે છે અને એ કહે છે કે ભગવાનનો કોઈ સ્વરૂપ નથી અને અંતે એ જીવ છે એ ભગવાનમાં એક વખત એ જ તે ભગવાન થઈ જાય છે. આ માયાવાદીઓનો તર્ક છે. માહ્યા અપ્યત જ્ઞાનમ, જેમનું જ્ઞાન માયા દ્વારા હરી લેવામાં આવેલું છે એ લોકોને માયાવાદી કહેવામાં આવે છે. આ માયાવાદીઓ ભગવાનના સ્વરૂપથી એમનો વિરોધ છે. એ કહે છે કે ભગવાનનું કોઈ સ્વરૂપ નથી, આ માયિક સ્વરૂપ છે. અને ભાગવતમના એક શ્લોકમાં કહે છે કે એ અરવિંદ દાક્ષ વિમુક્ત માનીને જે ભગવાનના ભક્તો છે એ અરવિંદ દાક્ષ જે કમલનયન ભગવાન છે એ ભગવાનના ચરણ કમલોનો આશ્રય ગણે છે. પરંતુ અન્ય પણ કોઈ વ્યક્તિઓ છે જે પોતાને વિમુક્ત માની છે અને એ શું કરે છે? અવિશુદ્ધ બુદ્ધિયા, પોતાની અવિશુદ્ધ બુદ્ધિના કારણે કઠિન તપસ્યા કરી અને પરમપદને તો પ્રાપ્ત કરે છે, પરંતુ આ માયાવાદીઓ ભગવાનના ચરણ કમલોના અપરાધના કારણે એ પાછા ભયંકર નરકમાં પડે છે. પ્રભુપાદજી લખે છે કે અંધ તામસ નરકની અંદર આ લોકોને જવું પડે છે. કારણ કે જે ભાગવતનો યથાર્થ જે રસ છે, જે ભાગવતનો જે યથાર્થ ભાવાર્થ છે એ ભાવાર્થને પ્રગટ નથી કરતા. એટલા માટે એવા વાસ્તવિક ગુરુની પહેચાન કરવી જોઈએ કે જે ગુરુ વ્યક્તિની અંદર ભગવત ભક્તિને જાગૃત કરી દે, જે જ્ઞાનની જે વાટ છે એ હૃદયની અંદર બુજાઈ ગઈ છે એને એ વાટને એ ગુરુ છે એને સળગાવી દે. એવા ગુરુની પાસે જવું જોઈએ અને એવા ગુરુ પાસે જઈ અને સવિજ્ઞાનાર્થે સ ગુરુ મેવા અધિગચ્છતિ, એ ગુરુ પાસે જઈ અને આત્મતત્વની જિજ્ઞાસા કરવી જોઈએ. તો
ભગવદ્ ગીતાની અંદર પણ પ્રભુપાદજી સેમ આ જે તાત્પર્ય લખ્યું છે એવું જ તાત્પર્ય ચોથા અધ્યાયની અંદર કહે છે, એવમ પરંપરા પ્રાપ્ત રાજર્ષયો વિદુ સહકાલે ને મહતા યોગ નષ્ટ પરમ તપ. હે અર્જુન, જ્યારે જ્યારે આ જે પરંપરા છે એ પરંપરા નષ્ટ થઈ જાય છે ત્યારે હું આવું છું અને જ્ઞાનની વૃદ્ધિ કરી અને પાછી આ પરંપરાને સ્થાપિત કરું છું. તો પ્રભુપાદજી આ તાત્પર્યની અંદર લખે છે કે માયાવાદીઓને એક કરારી ઝાપટ આપે છે આ શ્લોક, કે આની અંદર ઉદ્ધવજીને ભગવાન જ્ઞાન આપે છે અને એ જ જ્ઞાન મૈત્ર મુનિને આપે છે અને મૈત્ર મુનિ ઉદિરજીને આપે છે. તો આ જ્ઞાન પરંપરાની અંદર આવી રહ્યું છે, પરંતુ આ માયાવાદીઓ કોઈ શુદ્ધ ભક્તોના શરણાગત ન હોવાને કારણે એ ભગવાનના ચરણ કમલો પ્રત્યે અપરાધ કરી નાખે. શીલ પ્રભુપાદજીને પણ કહેવામાં આવ્યું કે પ્રભુપાદજી જ્યારે અમેરિકામાં ગયા અને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર એમને ટીકા લખી ત્યારે એ વખતે 100 જણાની ટીકાઓ ભગવદ્ ગીતાની હતી. ત્યારે એક પત્રકારે પ્રભુપાદજીને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુપાદ આની શું જરૂર છે? ત્યારે પ્રભુપાદજીએ કીધું કે જે એઝ ઇટ ઇઝ જે ભગવદ્ ગીતા જે પ્રમાણે ભગવાને કીધી છે એ પ્રમાણેનો અર્થ કોઈએ નથી કર્યો. કેવલ પોતાના સ્વાર્થ માટે અને પોતાના બિઝનેસ વધારવા માટે ભગવાન કૃષ્ણનો ખાલી ઉપયોગ કરે છે, પણ ભગવાન કૃષ્ણને ભગવાન તરીકે સ્થાપિત નથી કરતા. અને કહે છે ભગવાનનું કોઈ સ્વરૂપ નથી. અગર રાજકીય વ્યક્તિ ભગવદ્ ગીતાને પકડે છે તો એ પ્રમાણેનો અર્થ કરે છે, કોઈ નિરાકાર વેદીઓ એ પ્રમાણેનો અર્થ કરે છે. ભગવદ્ ગીતાને પોતાના પ્રમાણે અર્થ કરે છે, જે પ્રમાણે ભગવાને ભગવદ્ ગીતા કીધી છે એ પ્રમાણેનો કોઈ અર્થ નથી કરતો. આ જો શીલ પ્રભુપાદજી ભગવદ્ ગીતાના આધારે હજારો ભક્તોને બનાવી દીધા, હજારો લોકોની અંદર કૃષ્ણ ભાવનાને જગાડી દીધી અને હજારો લોકોને ભગવદ્ ગીતાના આધારે ભગવાન કૃષ્ણના ભક્ત બનાવી દીધા. આ છે શુદ્ધ ભક્તના શરણાગતમાં રહી અને ભક્તિ પ્રાપ્ત આવી રીતે થાય છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ શુદ્ધતમ ભગવાનના ભક્તોનો શરણ નહીં ગ્રહણ કરે, એમનાથી જ્ઞાન પ્રાપ્ત નહીં કરે, ત્યાં સુધી કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત નહીં થાય. ઘણા લોકો શંકરાચાર્યના નામે ચરી થાય છે, પ્રભુપાદજીએ લખેલું છે, પરંતુ શંકરાચાર્યના ઉદ્દેશને કોઈ વ્યક્તિ નથી સમજી શક્યા. શંકરાચાર્યએ એટલા માટે નિરાકારવાદનો પ્રચાર કર્યો કે જ્યારે આવી જરૂરત પડે છે ત્યારે ભગવાન, કારણ કે શંકરાચાર્ય સ્વયં ભગવાન શંકરના અવતાર છે, એક અંશના રૂપમાં શંકરાચાર્ય આવેલા છે. એ વખતે શંકરાચાર્ય આવ્યા ત્યારે બૌદ્ધ ધર્મનો બહુ મોટો ફેલાવો થઈ ગયો હતો. અહિંસા પરમો ધર્મ, અને અહિંસાના નામે જે બૌદ્ધ ભગવાને જે ઉપદેશ આપ્યો હતો એ ઉપદેશને ન ગ્રહણ કરી અને મનમંતારની વ્યાખ્યાઓ કરવા માંડ્યા હતા. પોતાના મનમાં આવે એવી વ્યાખ્યાઓ કરતા હતા અને આની જરૂરિયાત પડી. અને ભગવાન બુદ્ધ શું કામ આવ્યા? કારણ કે ત્યારે બ્રાહ્મણ આ વેદોનો દુરુપયોગ કરી અને પશુઓની બલિઓ ચડાવતા હતા અને પશુઓને મન ફાવે રીતે વધ કરવા માંડ્યા. અને જ્યારે આ રીતનું પાપ વધી ગયું ત્યારે ભગવાન બુદ્ધ આવ્યા. કારણ કે ભગવાન કહે છે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગ યુગ પ્રમાણે જે પ્રમાણેની જરૂરત છે એ પ્રમાણે હું આવું છું. અને ભગવાન બુદ્ધે આવ્યા અને ભગવાન બુદ્ધે બધી જગ્યાએ સર્વત્ર વેદોને નિષ્કાસિત કરી નાખ્યા. કીધું વેદ નામની કોઈ વસ્તુ જ નથી, અહિંસા પરમો ધર્મ છે. આજે તમે બધી હિંસાઓ કરો છો એને બંધ કરી દો. અને શંકરાચાર્યએ બહુ મોટું કાર્ય કર્યું હતું. આ બૌદ્ધવાસીઓ હતા જે ભગવાન બુદ્ધને માનવાવાળા હતા. ભગવાન બુદ્ધની જે વાસ્તવિક જે અર્થ હતો એ અર્થ ન લેતા વિપરીત અર્થ કરવા માંડ્યા હતા. અને શંકરાચાર્ય આવ્યા અને શંકરાચાર્ય આવી, કારણ કે વેદ હતા નહીં, પરમાત્માને નહોતા માનતા, આત્માને નહોતા માનતા. એટલા માટે શંકરાચાર્ય આવ્યા અને શંકરાચાર્ય આવી અને માયાવાદનો પ્રચાર કર્યો. પ્રભુપાદજી લખે છે કે શંકરાચાર્ય એક ઉદ્દેશથી આવ્યા હતા. શું કામ ઉદ્દેશથી આવ્યા હતા? કે ભગવાન બુદ્ધ દ્વારા જે પ્રણાલીનું વર્ણન કરવામાં આવ્યું હતું એને દૂર કરવા માટે આવ્યા હતા. જો શંકરાચાર્ય પ્રત્યેક આખા ભારત વર્ષની અંદર જગ્યાએ જઈને એમને શાસ્ત્રાર્થ કરી અને બૌદ્ધ ધર્મના જે બૌદ્ધિકો હતા એ બધાને ભારત વર્ષથી બહાર કાઢી નાખ્યા. તમે જો આજે તે ભારતના નકશામાં તમે જોશો તો એ બોર્ડર ઉપર બધા છે બૌદ્ધ ધર્મીઓ. ચાઇના છે, થાઈલેન્ડ છે, અને એ બધાને શંકરાચાર્ય પોતાના મતાંતરોથી અને એમને હરાવી શાસ્ત્રાર્થ કરી અને એમને દૂર કરી નાખ્યા, ભારત વર્ષથી દૂર કરી નાખ્યા. તો એ શંકરાચાર્ય તે ભગવાનના શુદ્ધતમ ભક્ત હતા.
શંકરાચાર્ય તે ભગવાનના શુદ્ધતમ ભક્ત હતા. શંકરાચાર્ય એ તો ખાલી એની બહારનું એક સ્વરૂપ હતું કે ભગવાનના નિરાકારવાદ અથવા માયાવાદનો પ્રચાર કરી રહ્યા હતા, પરંતુ અંદર તો એમની અંદર કૃષ્ણ ભક્તિ ભરેલી હતી. શંકરાચાર્ય કીધું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. તું હે મૂઢમતી, હે મૂર્ખ વ્યક્તિ, તું ગોવિંદનું ભજન કર, તું ગોવિંદનું ભજન કર, તું ગોવિંદનું ભજન કર. નહીં રક્ષતી, અંતિમ સમયે આ વ્યાકરણ તારી કોઈ રક્ષા નહીં કરે, એટલા માટે તું છે ને ભગવાન ગોવિંદનું ભજન કર. અને સૌથી મોટું હું તમને પ્રમાણ આપું કે શંકરાચાર્ય ભગવાન કૃષ્ણના શુદ્ધતમ ભક્ત હતા. શંકરાચાર્ય જ્યારે સંન્યાસ લીધો, એમની માતા એમને ના પાડતી હતી, કારણ કે એમને 8 અથવા 10 વર્ષની વયે એમને સંન્યાસ લઈ લીધો હતો. અને શંકરાચાર્યએ એમની માતાએ કીધું કે ભાઈ તું સંન્યાસ નહીં લે. પરંતુ શંકરાચાર્યએ એક કન્ડિશન મૂકી એની માતાએ, કારણ કે શંકરાચાર્ય માની નહોતા રહ્યા. એટલે શંકરાચાર્યએ એમની માતાએ શંકરાચાર્યને કીધું કે એ બેટા એક શરત છે કે હું તને સંન્યાસ લેવા માટેની પરમિશન આપું, પરંતુ તારે મારી એક વસ્તુ માનવી પડશે કે મારો જ્યારે અંત સમય આવે ત્યારે તારે અહીંયા મારી સામે ઊભું રહેવું પડશે. આ શંકરાચાર્ય એમની માતાને વચન આપ્યું, ઓકે માતા, કોઈ વાંધો નહીં, તમે જ્યારે અંતિમ સમય તમારી હશે ત્યારે હું આવીશ અને તમારી સામે ઊભો રહીશ. અને એ વખતે શંકરાચાર્ય ભારત ભ્રમણ કરતા હતા અને બધાની સાથે શાસ્ત્રાર્થ કરતા હતા. અને શંકરાચાર્ય એ વખતે શાસ્ત્રાર્થ કરતા કરતા એમના ગામમાં આવ્યા જ્યાં એમની માતા રહેતી હતી, અને એમનો અંતિમ સમય આવી ગયો હતો. ભલે શંકરાચાર્ય પોતાના ઉપદેશોથી પૂરી દુનિયાને ઉલ્લુ બનાવી દીધી, એમને માયાવાદ નિરાકારવાદનો પ્રચાર કર્યો. અને આ શ્લોકની અંદર પણ પ્રભુપાદજી બહુ કડક શબ્દોની અંદર માયાવાદની ખંડન કરે છે. અને જીવ ગોસ્વામીઓ આની અંદર ટીકા લખેલી છે કે આ ભાગવત છે ને આવા સૂક્ષ્મ દાર્શનિક માટે નથી, ભાગવત રસિકો માટે છે. એટલે પ્રભુપાદજી કહે છે કે ભાગવતના સરળ ઓરિજિનલ અર્થને, જે અર્થ છે એ એઝ ઇટ ઇઝ અર્થને તમારે અગર સાંભળવો હોય તો ભગવાનના શુદ્ધ ભક્તો પાસેથી ભાગવતમ સાંભળવું પડશે. આ શંકરાચાર્ય ભલે પૂરી દુનિયાને ઉલ્લુ બનાવી દીધી, ભલે ભગવાનના નિરાકાર સ્વરૂપનું વર્ણન કર્યું, માયાવાદનો પ્રચાર કર્યો, પણ જ્યારે એ પોતાની માતાની સમક્ષ ઊભા રહ્યા અને એમની માતાએ શંકરાચાર્યને કીધું કે બેટા જે શ્રેષ્ઠ વસ્તુ છે એ મને તું કહે, કારણ કે મારો અંતિમ સમય છે, હું જીવનની અંતિમ ઘડીઓ ગણી રહી છું, હું ક્યારે મારું શરીર છૂટી જાય એની કોઈ નક્કી નથી, એટલે તું મને જે જીવનનો શ્રેષ્ઠતમ વસ્તુ છે એ આપ. ત્યારે શંકરાચાર્યએ ઊભા કૃષ્ણાષ્ટકમ રચના કરી અને એમાં કહે છે ભજે વ્રજેકનંદનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ. એ ભગવાન કૃષ્ણનું ભજન કરો. ભજે વ્રજેકનંદનમ, જે વ્રજના નંદન છે, સમસ્ત પાપ ખંડનમ, સમસ્ત પાપોનો નાશ કરવા વાળા છે, સ્વભક્ત ચિત્ત રંજનમ, પોતાના ભક્તોના ચિત્તના રંજન કરવા વાળા છે, સદૈવ નંદ નંદનમ, એવા ભગવાનના નંદ નંદનનું જે નંદ બાબાના પુત્ર છે એવા નંદન શ્રી ભગવાન કૃષ્ણનું હું સ્મરણ કરું છું. હવે આની અંદર કેટલું ભગવાનના, અને બીજા શ્લોકની અંદર કહે છે સુપિચ્છમ ગુચ્છમ મસ્તકમ, જેમના મસ્તક ઉપર મોરપંખ છે, સુનાદ વેણુ હસ્તકમ, જેની હાથની અંદર વેણુ છે, અનંગ રંગ સાગરમ, જે અનેક રંગના સાગરોની અંદર ભગવાન ભ્રમણ કરી રહ્યા છે, નમામિ કૃષ્ણ નાગરમ, એ ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી રહ્યું. આવા 8 શ્લોકોની અંદર કૃષ્ણાષ્ટકમની રચના કરી. તો ભક્તો આ પ્રમાણે જ્યાં સુધી આપણે શુદ્ધતમ ભક્ત, શંકરાચાર્યનો પણ એ જ મત હતો. અને શંકરાચાર્ય ભગવાનની તમે એમની લીલાઓ સાંભળશો, એમનું જીવન ચરિત્ર સાંભળશો તો શંકરાચાર્યના એક બી પહેલુંથી નથી એવું લાગતું કે એમ એ નિરાકારવાદી હતા. એમનું હૃદય તો કૃષ્ણ ભક્તિથી જ તરબોળ હતું. પરંતુ એ શંકરાચાર્ય કેવલ પોતાના ઉદ્દેશને પૂરો કરવા માટે આવ્યા હતા. અને આગળ જતા મધ્વાચાર્ય આવ્યા. મધ્વાચાર્ય આવી અને શંકરાચાર્યના જે નિરાકારવાદ, માયાવાદનું ખંડન કરી અને દ્વૈત સિદ્ધાંતની સ્થાપના કરી. એની પછી રામાનુજાચાર્ય આવ્યા, નિંબાર્કાચાર્ય આવ્યા. આ બધા રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, વિષ્ણુ સ્વામી આવ્યા, પોતપોતાના મતોની સ્થાપના કરી. અને પાછો જે આપણો જે આ લુપ્ત થઈ ગયો તે ભગવાનના સાકાર રૂપની સ્થાપના કરી.
આપણે જ્યારે બધા સાઉથ યાત્રામાં જઈ રહ્યા છીએ, એ જે શ્રીરંગમ છે એ રામાનુજાચાર્યનો મેન મઠ છે. અને રામાનુજાચાર્ય કેવી રીતે ભગવાનના અર્ચ વિગ્રહની પૂજા કર્યું છે, તો એક આખી પૂરી લિંક છે. અગર આનું એક પ્રવચન થઈ જાય, પણ શોર્ટમાં એટલું જ સમજો કે શંકરાચાર્યના જે માયાવાદનો જે પ્રચાર હતો, એમના ગલત, જેવી રીતે બૌદ્ધ ભગવાન આવ્યા હતા, બૌદ્ધ ભગવાનના આદેશોનો એમના શિષ્યોએ ગલત ઇસ્તેમાલ કર્યો, એવી જ રીતે આ માયાવાદીઓ જે છે શંકરાચાર્યના પોતાના ગુરુ માને છે, પણ શંકરાચાર્યના જે મત છે એ મતથી વિરુદ્ધ ચાલી રહ્યા છે. તો આવા જે માયાવાદી ભાષ્ય છે, ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે માયાવાદી ભાષ્ય ના સુનીબે હોય સર્વનાશ. અગર કોઈ વ્યક્તિ આવા માયાવાદીઓનો ભાષ્ય સાંભળશે તો એની અંદર ક્યારેય કૃષ્ણ ભક્તિ નહીં ઊભી થાય. કારણ કે જો આ ઉદ્ધવજીએ જ્યારે ભગવાનનું શરણ લીધો, ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યો, તો એની અંદર ભગવાન પ્રત્યેની વિરહ ઉત્પન્ન થઈ ગયો, ભગવાન પ્રત્યેની ભક્તિ જાગૃત થઈ ગઈ. તો આ પ્રમાણે શુદ્ધતમ ભક્તોનું શરણ ગ્રહણ કરવું જોઈએ. જે લોકો પરંપરામાં આવી રહ્યા છે, એવમ પરંપરા પ્રાપ્તિ. 4 પ્રકારના સંપ્રદાયો છે. એક મધ્વ સંપ્રદાય છે, રુદ્ર સંપ્રદાય છે, રામાનુજાચાર્ય દ્વારા સ્થાપિત શ્રી સંપ્રદાય છે અને નિમ્બાર્ક સંપ્રદાય છે. આ 4 મુખ્ય સંપ્રદાયો છે. આ 4 સંપ્રદાયોમાં પરંપરાગત ગુરુ પરંપરામાં જે વ્યક્તિઓ આવતા હોય એવા શુદ્ધતમ ભગવાનના ભક્તોથી શ્રીમદ ભાગવતમ સાંભળવું જોઈએ અને પોતાના જીવનનું કલ્યાણ કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ બધા ભક્તોનો કે ધ્યાનથી અને શ્રદ્ધાપૂર્વક ભગવાનની કથાઓનું શ્રવણ કર્યું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ આપણને ભાગવતમ મળે સાંભળવા, તો આપણે બધા ભાગ્યશાળી છીએ. બાકી તો જોઈ છીએ દુનિયામાં કેટલાય વ્યક્તિઓ આડાવાળા બેહ્યા છે, રખડે, પણ આ અવસર નથી મળતો. તો આપણે બધા ભાગ્યશાળી છીએ. અને આજનો પ્રસાદ રામ ભરોસે આપેલો છે, તો એમના આભાર વ્યક્ત કરીશું મહામંત્રથી. હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ 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 હરે હરે. અને જે બાપા સીતારામ સેવા સંસ્થા, તો એમનો પણ આભાર વ્યક્ત કરીશું મહામંત્રથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.